નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 2, જેનું નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના ભાગ 1 છે તે તમે ન જોયો હોય તો તેની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેની મદદથી તમે ભાગ 1 છે તેમાં પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન કરીએ. ભાગ 1 ની અંદર આપણે જોયું હતું કે લેખક છે તેના મામા જ્યારે ચલાળાથી સાયકલ લઈને આવતા અને લેખક છે તે આખા ગામની અંદર ચક્કર મારતા અને ત્યારે પોતાને મહાભાગ્યશાળી સમજતા, કેમ કે તેના જેવડા તેના મિત્રોમાં સૌથી વધુ સાયકલ પર બેસવાનો મોકો છે તે લેખકને મળ્યો હતો. બીજા કોઈ મિત્રો લેખકની જેમ સાયકલ ઉપર બેસી શક્યા ન હતા. તો આ રીતે ઘણી બધી બાબતોમાં લેખક પોતાને ભાગ્યશાળી સમજતા હતા. આ સિવાય તો કે સાવરકુંડલાથી નેસડીની અંદર જે જૂની સાયકલો આવતી અને તે સાયકલો ભાડે લઈ અને લેખક બજારમાં સાયકલ લઈને ફરતા, સતત ઘંટડી વગાડતા રહેતા. આ બધી વાતો છે તે આપણે જોઈ અને લેખકને સાયકલ ચલાવવાના જે રોમાંચક અનુભવો થયા તેના વિશે આપણે જોયું હતું. ચાલો હવે આગળ આપણે જોઈએ કે લેખક બીજા કેવા કેવા અનુભવો કરે છે. છેલ્લે આપણે જોયું હતું કે જૂની સાયકલોમાં એક બહુ મોટી મુશ્કેલી હતી અને તે મુશ્કેલી હતી કે તેમાં વારંવાર ચેન છે તે ઉતરી જતી અને ચેન ઉતરવાના કારણે લેખક કહે છે કે અમારે ચેન સરખી કરવા માટે થઈ અને અમારા કપડાં પણ ગંદા થતા, હાથ છે તે પણ ગ્રીસવાળા થતા. બીજી એક મુશ્કેલી હતી કે ગામમાં રસ્તા ધૂળિયા, ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ. કેમ કે ગામની અંદર વિદ્યાર્થી મિત્રો પાકી સડકો તો હવે થઈ, જૂના સમયની અંદર મોટા ભાગના રસ્તાઓ છે તે કાચા રસ્તાઓ હતા, ધૂળવાળા રસ્તાઓ હતા અને તેમાં પણ ટાયર અને કાંટા વચ્ચે જાણે કે જૂની દુશ્મનાવટ હોય. જૂની, પુરાણી એટલે જૂની દુશ્મનાવટ. વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય અને ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. કારણ કે ટાયર અને કાંટા વચ્ચે દુશ્મની હોવાના કારણે કાંટા છે તે ધૂળમાં છુપાઈને બેઠા હોય અને જ્યારે તેના ઉપરથી સાયકલનું ટાયર ચાલે ત્યારે કાંટા જાણે કે ટાયર પર હુમલો કરતા હોય એમ ખચ દઈને ટાયરમાં બેસી જાય અને ટાયરમાં પંચર કરી દે. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે, સાયકલ બાપડી થઈ જાય અને તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. એટલે કે દુશ્મન છે તે જમીનમાં ધૂળમાં છુપાઈ અને બેઠો હોય અને તેના ઉપર સાયકલ ચાલે, અચાનક જ ટાયર પર હુમલો કરે અને ટાયરમાં પંચર પાડી દે ત્યારે સાયકલ છે તે બાપડી લાચાર બની જાય અને પછી અમે તેને દોરી અને સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. સાયકલ વાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે. અહીં વિદ્યાર્થી મિત્રો ટ્યુબ નહીં પણ ટ્યુબ છે વાંચવાનું. જંબુરિયો એટલે સાયકલ વાળાને ત્યાં જે મદદ કરવા માટે નાનો છોકરો હોય તેને જંબુરિયો કહેવાય. ને દુકાનદાર છે તે જંબુરિયાને હુકમ કરે અને જંબુરિયો છે તે સાયકલ આડી પાડી અને તેના ટ્યુબ ટાયરને ખોલે. જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા હોય અને તેમાં અમારાથી એકનો વધારો થાય. જોકે તેના વધારાના પૈસા આપવા પડતા તે કઠતું. કેમ કે જૂની સાયકલોમાં વારંવાર પંચર કરવાના લીધે પંચરની જે ટીકડીઓ લગાડેલી હોય છે તેની 10-15 ટીકડીઓ તો 12-15 ટીકડીઓ તો તેમાં લાગેલી જ હોય અને તેમાં અમે એકાદું નવું પંચર કરીને આવીએ એટલે વધારાનું પંચર થાય. આમ પંચર કરાવવાનો તો વાંધો ન હતો, પણ જ્યારે પંચર પડે તો તે પંચર કરાવવાના પૈસા અલગથી અમારે આપવા પડતા, તે અમને થોડું મુશ્કેલ લાગતું. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી અને તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાડી ખાય
એ બડબડિયા જોવાની બહુ મજા આવતી. વિદ્યાર્થી મિત્રો, આવું તમે પણ જોયું હશે. જ્યારે સાયકલમાં પંચર કરાવવા માટે જાઓ તો કઈ જગ્યાએથી ટ્યુબમાંથી હવા જાય છે તે ચેક કરવા માટે પંચરવાળા છે તે હવા ભરી અને ટ્યુબને પાણીમાં ડૂબાડે, જેથી જે જગ્યાએ પંચર થયેલું હોય તે જગ્યાએથી પાણી હવા બહાર નીકળે અને પાણીની અંદર પરપોટા છે, બડબડિયા છે તે જાય. આવું લેખક કે બડબડિયા છે તે જોવાની ખૂબ મજા આવતી. સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે, જાણે પોલીસે ગુનેગારને પકડી પાડ્યો હોય તેવા સંતોષ સામે અમારી સામે જુએ અને બોલે, મને હતું જ કે એકથી વધારે પંક્ચર હશે, ડબલ પંક્ચર અને ડબલ દંડ. જોકે અમારો દંડ એ સાયકલ સ્ટોરવાળાનો આનંદ બનતો. કેમ કે પંચર કર્યા પછી ટાયરમાં પણ તપાસ કરવામાં આવે કે જો ટાયરમાં ક્યાંય કાંટો બેસી ગયો હોય તો જો ફરીથી આપણે હવા ભરી અને સાયકલ ચલાવીએ તો ફરીથી એનો એ જ કાંટો પાછો પંચર પાડે. એટલે એવું ન બને એટલા માટે પંચરવાળો છે તે ટાયરમાં બધી બાજુ બરાબર હાથ ફેરવી અને કાંટો હોય તો તે શોધી અને બહાર કાઢી લે, અને જાણે કે પોલીસે કોઈ ગુનેગારને પકડી લીધો હોય અને સંતોષ માને એવી રીતે સાયકલ સ્ટોરવાળો છે તે પણ સંતોષ માનતો. અને એકથી વધારે પંક્ચર હોય તો તે પંક્ચરના પૈસા ડબલ થઈ જતા. એટલે અમારા માટે દંડ પણ ડબલ થતો. સાયકલ સ્ટોરવાળા માટે તે આનંદનો વિષય હતો. ગામના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા હોય, મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં, પણ સાયકલ તો બધું અનુભવે. ગામના રસ્તા છે તે તો કાચા હતા, કે રોડ તો હોય નહીં, ખાડા ખડિયાવાળા રસ્તા હોય, પરંતુ આવા રસ્તાઓ ઉપર પણ અમે સાયકલ ચલાવવાનો આનંદ માણીએ અને નવા નવા અનુભવ મેળવીએ. ધૂળના ઢફામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે, ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. ધૂળના ઢફા એટલે કે કોઈ જગ્યાએ માટીનો ઢગલો થયેલો હોય તો તેને ધૂળનો ઢફો કહેવાય, અને એના કારણે હેન્ડલ ટાયર છે તે તેમાં ઘૂસી જાય અને એના કારણે હેન્ડલ છે તે કહ્યું ન કરે, એટલે કે ટાયર છે તે હેન્ડલ ધૂળના ઢફામાં ફસાઈ ગયું હોય, એના કારણે હેન્ડલ જેમ વાળો તેમ વળે નહીં. વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે, ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવટ પ્રણામ કર, અને કરવાય પડે. આવી રીતે વટ પાડવાની ઉતાવળમાં ઘણી વખત આપણે પડી જઈએ, અને સાયકલ છે ખાડો મોટો હોય તો ક્યારેક કૂદકા પણ મારે અને એના કારણે ભૂમિશયન એટલે કે આપણે પડી જઈએ. ત્યારે સાયકલ આપણને ભાન કરાવે, યાદ અપાવે કે પૃથ્વી છે તે આપણી માતા કહેવાય અને આપણે તેને દંડવટ પ્રણામ કરવા જોઈએ. એટલે જમીન પર સૂઈ અને જે નમસ્કાર કરવામાં આવે તેને દંડવટ પ્રણામ કહેવાય. તો આવા દંડવટ પ્રણામ કરવાનું કહે. રસ્તા વચ્ચે પડેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય. પથ્થર ઉપર થઈ અને પછી નીચે પછડાય અને પછી 2-3 ઘટના બને. કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે, કાં આડું થઈને સાયકલને અટકાવી દે, અને કાં પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય. આવી રીતે પથ્થર છે તે પણ જ્યારે કે લોહ ચુંબક, જેમ ચુંબક લોખંડને આકર્ષે એવી રીતે રસ્તા ઉપર પડેલો પથ્થર છે તે આ પૈડાને આકર્ષે, અને ગમે તેટલું વારવા છતાં પણ સાયકલનું પૈડું છે તે આ પથ્થર તરફ જ જાય અને પથ્થર ઉપર ચડે. તેના કારણે ઘણી ઘટના બને. કાં તો આંચકો ખાય અને ફરીથી સાયકલ આગળ ચાલવા માંડે, કાં તો આડો થઈ અને સાયકલને અટકાવી દે એટલે કે સાયકલ પડી જાય, અને કાં સાયકલનું ટાયરને પૈડું એવું વાંકું થઈ જાય કે સાયકલ અને સવાર બે બિચારા પડી જાય અને કઈ દિશામાં ફેંકાય તેનું કોઈ નક્કી હોય નહીં. આ રીતે સાયકલ છે તે દૂર સુધી ફેંકાઈ જતી. પણ આ બધી મુશ્કેલીઓ વચ્ચે પણ લેખક કહે છે કે સાયકલ ચલાવવાનો આનંદ કંઈક અલગ જ હતો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જો તમે જોવા ઈચ્છતા હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે.
આશા રાખું આપને અમારી એપ્લિકેશન ગમશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો તમે અમારી આ એપ્લિકેશન ઉપર બિલકુલ ફ્રીમાં જોઈ શકશો. કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં, તો જરૂરથી ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે ફરી પાછા આપણે લેખકના અનુભવોમાં જઈએ. આસપાસ ઉભેલા સંભળાવે ખરા કે જોઈને ચલાવતો હોય તો? હા ભાઈ હા, જોઈને ચલાવવી હતી, પણ પૈડું માને તો ને. એટલે કે જ્યારે લેખક પથ્થર પર સાયકલ ચાલવાના લીધે પડી જાય ત્યારે આજુબાજુમાં ઉભેલા લોકો તે સંભળાવે પણ ખરા કે જરાક જોઈને ચલાવતો હોય તો પથ્થર પર કેમ ચલાવે છે. ત્યારે મનમાં તો અમે પણ કહીએ કે ભાઈ જોઈને જ ચલાવીએ છીએ, પણ આ પૈડું અમારું માનતું નથી. સાયકલની આડોડાઈ પણ જેવી તેવી નહીં. સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, આપણને થાય કે જરાક તારવી લીધી કે પૈતું, પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે. ભેંસને અક્કલ હોય તો ને, એ તો મારી બાજુ જ વળે, તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ પણ વધતી જાય. એટલે સાયકલ વધુ ને વધુ ભીત બાજુ લઉં, પછી તો ભીત જ રહે. સાયકલ ધડામ કરતી ભીત સાથે અથડાય, ભટકાય, હાથ પગ છોલાઈ જાય. આવી રીતે એક પથ્થર, અને જ્યારે બીજી તરફ રસ્તા ઉપરથી જ્યારે ભેંસ ચાલીને જતી હોય ત્યારે ભેંસ પણ જાણે કે આપણી સાથે અથડાવા માટે જ શેરીમાં આવી હોય તેવું આપણને લાગે. ભેંસને તો અક્કલ ન હોય, અને જે બાજુ આપણે વળીએ તે જ બાજુ ભેંસ પણ વળે, અને તેના લીધે સાયકલ છે તે આપણે વધુ ને વધુ દિવાલ તરફ ચલાવીએ. પછી તો મૂંઝવણ પણ વધે કે ભાઈ હવે કઈ બાજુ સાયકલ ચલાવવી. ભીત બાજુ લેતા લેતા સાયકલ છે તે ભીત સાથે, ભીત એટલે દિવાલ સાથે અથડાઈ જાય અને ધડામ કરતા પડીએ, અને તેના કારણે ઘણી વખત હાથ પગ પણ છોલાઈ જતા, વાગતું. એ સંતોષ હતો કે ચાલો ભેંસથી તો બચ્યા, પડવા કરતા વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય. પડીએ તેનું તો કશી બીક ન હતી, પરંતુ પડવાના લીધે હાથ પગ છોલાઈ જાય તેની ચિંતા થતી, કારણ કે લોહી પણ નીકળતું. અને ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ. એટલે કે જો પડીએ અને વાગે તો એના કારણે ઘરેથી મમ્મી પપ્પા છે તે પણ ખીજાય. સાયકલ ચલાવવાનો દીકરો થયો છે તે ઠપકો મળે એ સાંભળવો પડતો, ખીજાય. એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય. ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી સેપ્ટિક થાય છે. એટલે કે ઘરગથ્થુ ઉપચાર કરી લેતા કે જ્યાં વાગ્યું હોય ત્યાં માટી લગાવી, ધૂળ લગાવી અને જતા રહેતા. હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની. મોટા ભાગે લોહી બંધ થઈ જાય. એટલે વળી સાયકલ ચલાવવાની. સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં, પરંતુ પૂરપાટ દોડાવી શકાય. એક હાથ હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ ચાલતી રહે. જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો. એટલે કે જ્યાં વાગ્યું હોય ત્યાં ધૂળ લગાવીએ. જો ઝીણી ધૂળ કરવા માટે પવનમાં ધૂળને ઉડાડતા રહીએ અને માત્ર ઝીણી ધૂળ વધે, તે ઝીણી ધૂળ છે તે લાગેલા ભાગ ઉપર લગાવી દેતા, અને આ રીતે સાયકલ ઉપર એ દવાનું કામ કરતી. મોટા ભાગે લોહી છે તે આ ધૂળ લગાવવાના લીધે બંધ થઈ જતો. ખરો સાયકલ ચલાવવાનો આનંદ તો ત્યારે આવતો કે જ્યારે એક હાથ હેન્ડલ ઉપર અને એક હાથ છૂટો હોય, અને એ રીતે અમે સાયકલ ચલાવીએ. તો આ રીતે પૂરપાટ ઝડપથી સાયકલ ચડાવીએ અને પડીએ પણ નહીં. આ પ્રકારે જો સાયકલ ચલાવતા આવડી જાય તો ખરી સાયકલ ચલાવી એમ કહેવાય. આ અમારા માટે ખૂબ આનંદની વાત હતી કે પડ્યા વગર પણ અમે સાયકલને ચલાવી શકતા હતા. આમ જો કે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે ગણાતું, પરંતુ નાની સાયકલમાં શક્ય નહોતું બનતું. જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. એટલે કે નાની સાયકલમાં આ પ્રકારે બે હાથ હેન્ડલ પરથી લઈ અને સાયકલ ચલાવી શકાય તેવું શક્ય ન બનતું, કેમ કે નાની સાયકલમાં આ રીતે સાયકલ ચલાવવી થોડી મુશ્કેલ હતી. એટલા માટે નાની સાયકલમાં આવું તો બની શકે, પરંતુ મોટા થયા પછી એક બીજું માધ્યમ વટ પાડવાનું, લોકો જોતા રહી જાય એવું એક બીજું કામ પણ હતું. જરાક મોટી સાયકલ ફાવી ગઈ, એકંદર હેઠા પડવાનું અટકી ગયું, પણ બે તો ઠીક, પાછળ કેરિયલ ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા.
એટલે કે મોટા થયા પછી થોડી મોટી સાયકલ આવે અને હવે નીચે પડવાનું પણ બંધ થઈ જાય, કેમ કે દરરોજ સાયકલ ચલાવવાના કારણે હવે આપણે સરસ સાયકલ ચલાવતા શીખી ગયા હોઈએ છીએ, જેના કારણે પાછળ મોટી સાયકલમાં પાછળ કેરિયર આવે અને કેરિયર ઉપર કોઈને બેસાડી અને સાયકલ ચલાવીએ તો થાય કે હવે આપણે ખરા પાક્કા સાયકલ ચાલક બની ગયા. એમાંય પથ્થર, ખાડા, ઢોળના ધફ્ફાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની, બેસવાની તૈયારી હોય. જોકે પાછળ બેસનારો એક ભલામણ ચોક્કસ કરે કે હું કેરિયર ઉપર બેસું, પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લેવાનો, તો જ બેસું. એટલે કે મોટા થયા પછી સાયકલના હવે ચોક્કસ ડ્રાઈવર થઈ જવાના લીધે હવે ખાડા કે પથ્થર કે ધૂળના ઢફાની મૂંઝવણ રહેતી નથી, કારણ કે એ બધા જોખમો હવે અમે સરળતાથી પાર કરી લેતા. પરંતુ પાછળ બેસવાવાળો એક ભલામણ કરે કે જો તું હું કેરિયર ઉપર બેસું અને તું સાયકલ ચલાવે, પરંતુ તારે હેન્ડલ પરથી હાથ લેવાના નહીં, એટલે કે છૂટા હાથે તારે સાયકલ ચલાવવાની નહીં, તો જ હું બેસું. કેમ કે છૂટા હાથે સાયકલ ચલાવવામાં મોટા ભાગે પડી જવાય છે, એટલા માટે પાછળ બેસવાવાળો પણ આવી શરત કરે. આ શરત પાળવા પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં. સાયકલ ચલાવી શક્યો એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાળી શકાતી. જોકે ત્યારે કારણ વિના ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું અને બીજાનું ધ્યાન ખેંચવા જોઈએ ને. સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું કે સાયકલ એટલી બધી હવે ફાવી ગઈ હતી કે પાછળ બેસવાવાળાને પણ શરત જે રાખી હોય તે શરત અમે માન્ય કરતા અને છૂટા હાથે સાયકલ ન ચલાવતા, પરંતુ ઘંટડી વગાડવાનું તો સતત ચાલુ રહેતું, કારણ કે આપણે સાયકલ ચલાવીએ તે બીજાને ખબર પણ પડવી જોઈએ. આમ અત્યારે સાયકલ ચલાવવી એ ખૂબ સામાન્ય, નગણ્ય એટલે કે સામાન્ય ઘટના લાગે, પરંતુ એ વખતે લેખક જ્યારની વાત કરે છે 50-55 વર્ષ પહેલાની, ત્યારે આ ઘટના બહુ અસામાન્ય હતી. બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે, એટલે તો ભૂલાતો નહીં હોય. એટલે કે નાનપણની અંદર સાયકલ ચલાવવાનો જે અનુભવ આપણને મળ્યો હોય તે મોટા થયા પછી પણ આપણને ભૂલાતો નથી. ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી. એટલે કે મોટા વ્યક્તિ તે ઘટનાને જુએ, સાયકલ ચલાવવાની ઘટના, તેમાંથી પડવાની ઘટના, છૂટા હાથે ચલાવવાની ઘટના, સાયકલની ઘંટડી વગાડવાની, આ બધી ઘટનાઓ મોટારાઓને તો ખૂબ સામાન્ય લાગે, પરંતુ આપણા માટે તો એક રોમાંચક અનુભવ હતો. સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવું, તેમાં થતું ભૂમિપતન એટલે કે નીચે પડવું, હાથ પગ છોલાવાને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો, આ બધું જ અણુને સ્પર્શી જતું. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી, કારણ કે પ્રથમ અનુભવ હતો અને એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને. એટલે કે મોટેરાઓની નજરે આ બધા અનુભવો છે તે સાવ નગણ્ય લાગે, પરંતુ જે નાના હોય તેને આ અનુભવોની કિંમત છે તે ખૂબ વધારે હોય. કે સાયકલ ચલાવવી, સાયકલ ઉપર હાથ ફેરવવો, સાયકલ ચલાવતા ચલાવતા પડી જવું, હાથ પગ છોલાવા, ફરી પાછો સાયકલ ઉપર કાબુ મેળવવો, આવા તો કેટલાય રોમાંચક અનુભવો છે તે આપણને થતા, અને એ અનુભવો કેટલા મહિમાવન હતા તે તો આપણને જ ખબર હોય છે. તેની અનન્યતા તો બાળપણ હોય તે બાળપણના અનુભવોની તો આપણને જ ખબર હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લેખક મનસુખ સલ્લા દ્વારા લખાયેલો પાઠ સાયકલ સવારીની ખાટી મીઠી તે પૂરો થાય છે. હવે તેમાં આવતા કેટલાક અઘરા શબ્દો છે તેના વિશે જોઈએ. તો આશ્ચર્યમુગ્ધ એટલે નવાઈ પામવું, ચકિત થવું. પૃથ્વી પ્રદક્ષિણા એટલે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે. સમવયસ્ક એટલે કે સમાન વય ધરાવતા. રમરમાટી એટલે અહીંથી ઝડપથી સાયકલ ચલાવવી તે. અતિશયોક્તિ એટલે વધારીને બોલવું તે એક અલંકાર પણ છે. બટુક એટલે ઠીંગણો માણસ, પણ અહીં નાના બાળકોની વાત કરવામાં આવી છે. આશ્ચર્યલોક એટલે નવાઈ જગત, જે જોયો ન હોય તેવી દુનિયા. અસાધારણ એટલે અસામાન્ય. શિખાઉ એટલે બિન અનુભવી. કઠવું એટલે દુઃખ થવું. બેવફા એટલે બેઈમાન. કિચુડા એટલે કિચુડ કિચુડ એવો અવાજ. હાણ
એટલે હાનિ, નુકસાન. આરોહણ એટલે સવારી કરવી તે. વરઘોડો એટલે કે કોઈ સરઘસ. ત્યાર પછી જંબુરિયો, તો જંબુરિયો એટલે નાનો છોકરો. અહીંયા સાયકલ રિપેરિંગ કરવાવાળાનો જે સહાયક છે તે. ત્યાર પછી પંચર એટલે ટાયર ટ્યુબમાં જે કાણું પડે તે. ધફ્ફો એટલે માટીનો ઢગલો. હઠાગ્રહ એટલે હઠપૂર્વકનો આગ્રહ. અવશ એટલે કે લાચાર. આડોડાઈ એટલે કે વાંકાપણું. હઠ. ભીત એટલે દિવાલ. ઘરગથ્થુ એટલે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. સેપ્ટિક એટલે સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલું પરુવાળું. ગર્વ એટલે ગુમાન. અભિમાન અને પ્રબળ એટલે અત્યંત. તો આવી રીતે પાઠમાં આવતા જે અઘરા શબ્દો છે તેના અર્થ આપણે જોયા. હવે પાઠમાં જે કેટલાક રૂઢિપ્રયોગો આવે છે તે જોઈએ. જેમાં રૂઢિપ્રયોગ છે વાત વાતમાં વાંકું પડવું એટલે માઠું લાગવું. દગો દેવો એટલે વિશ્વાસઘાત કરવો, છળકપટ કરવું. ફિલ્મ ઉતારવી એટલે ફજેતી થવી, હાસ્યાસ્પદ બાબતો બનવી. બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાખ થઈ જવું. વટ પાડવો એટલે રોફ જમાવવો. ભરી પીવું એટલે ન ગાંઠવું, ન ગણવું. આવા રૂઢિપ્રયોગો છે એનો પણ પાઠની અંદર ઉપયોગ થયેલો છે. ત્યાર પછી કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તે પણ પાઠમાં આવ્યા હતા, તેના વિશે જોઈએ. તો ખળું કરવાની જગ્યા જેને ખળાવાડ કહેવાય. રોમાંચ પમાડે તેવું તેને રોમાંચક કહેવાય. જમીન ઉપર સૂવું તેને ભૂમિશયન કહેવાય. ગણનામાં ન લેવા જેવું તેને નગણ્ય કહેવાય. ત્યાર પછી સમાન વય ધરાવતું એટલે સમવયસ્ક. ત્યાર પછી લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય જેને લોહચુંબક કહેવાય. ત્યાર પછી સાધારણ નહીં તેવું તેને અસાધારણ કહેવાય. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે એટલે આનો. હઠપૂર્વકનો આગ્રહ એટલે હઠાગ્રહ. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર એટલે તગારું. અને જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું તેને ઘરગથ્થુ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી નો ભાગ 2 છે તે આપણે પૂરો કરીએ છીએ. ભાગ 1નો વિડીયો જો તમે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને ભાગ 1ની લિંક છે તે આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે અને સ્વાધ્યાયપોથી સોલ્યુશન જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF/12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને PDFો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, તેઓ પણ ડાઉનલોડ કરે. ફરી મળીશું આપણે પાઠ 3ની અંદર. ત્યાં સુધી આવજો.